નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી, જેના લેખક છે મનસુન સલ્લા। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। જો સામે ચોરસમાં સાચો જવાબ લખો। પેલું છે, લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી, તો લખો બી ટુ વ્હીલર ચલાવવાની। બીજું, લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો, તો ડી ભાઈબંધો। ત્રીજું, નાની સાયકલનું 1 કલાકનું ભાડું કેટલું હતું, તો લખો 1 આનો। ચોથું, લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી, તો લખો સી ખખડધજ। પાંચમું, લેખકના આંગળા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા હતા, લખો સાયકલની ચેઇન સરખી કરવાના કારણે। છઠ્ઠું, સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું, તો લખો બી જંબુરિયો। સાતમું, સાયકલનું પડું ધૂળના ધફ્ફામાં ફસાય એટલે શું કહ્યું ન કરે, તો લખો ડી સાયકલનું હેન્ડલ। આઠમું, સાયકલ ચલાવવા જતા ભેંસથી બચતા લેખકને શું થતું, તો કે એ તેમના હાથ પગ છોલાઈ જતા। નવમું, લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે, તો લખો સી હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લેવાનો। પછી લખો ખાલી જગ્યા। પહેલી ખાલી જગ્યામાં સાયકલ, બીજીમાં ભાગ્યશાળી, ત્રીજીમાં શેરડા, ચોથીમાં ભૂમિશયન અને પાંચમીમાં આરોહણ। પછી લખો છઠ્ઠીમાં ફલાંગ, સાતમીમાં તગારા ને આઠમીમાં દંડવત। ચલો હવે ખરા ખોટા વિધાનો વિદ્યાર્થી મિત્રો। પહેલું લખો ખરું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું ખરું, આઠમું ખરું, નવમું ખોટું અને 10મું ખરું। ચાલો હવે એક એક વાક્યમાં ઉત્તર લખો। પેલું લખો, લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો, તો લખો લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદી, નદીના પાળેથી ખડાવડ થઈ, પાદરથી ઊભી બજાર થઈ, ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો। હવે બીજો પ્રશ્ન, લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું, તો લખો લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા પર કોઈ આડું કે સામું ન હોવા છતાં આખા રસ્તે સાયકલની ઘંટડી વગાડવા કરી હતી। ત્રીજું, દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી શું થતું, તો લખો દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાત વાતમાં વાંકવું પડતું। ચોથું, લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો કેમ ચાલે તેવું હતું, તો લખો લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કિચકાટનો અવાજ આવતો, એટલો બધો આવતો કે આસપાસના લોકોએ અવાજથી ખસી જાય તેથી। પાંચમું, લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું, તો લખો લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું ઊંકાર કરતું, બીજી બાજુ ભાગી જતું અથવા સામે ઘુરકતું। છઠ્ઠું, લેખક અને તેના મિત્રનું નિશાન શું હતું, તો લખો લેખક અને તેના મિત્રનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં। સાતમું, પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે, તો લખો પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરના અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે। આઠમું, લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ કયો ઘરગથ્થુ ઉપાય કરતા, તો લખો લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવી હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગે લગાવવાનો ઘરગથ્થુ ઉપાય કરતા। નવમું, લેખકને મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું, તો લખો લેખકને મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે બંને હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહી। પ્રશ્ન નંબર 5 2-3 વાક્યમાં ઉત્તર લખો। લેખક પોતાની ભાગ્યશાળી શા માટે માને છે, લખો વિદ્યાર્થી મિત્રો લેખકને તેમના માસાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું। તેમની ઉપરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી મળી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે। બીજું, લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી હશે, તો લખો લેખકના ગામમાં સાવરકુંડલાના એક મહારાજાએ સાયકલનું સ્ટોર ખોલ્યો, તેમાં એક સાથે 10 સાયકલ મુકાય। આટલી બધી સાયકલો 2 નાની સાયકલો હતી તે લેખકની ઉપરના ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી, મીઠાઈ જેવી લાગી। ત્રીજું લખો, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો હતો, લખો લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે તે એટલે સૌનો વારો આવે તે બધા મિત્રો શીખાવ હોવાથી એક જણ સાયકલ પર બેસે અને બાજુના
બે મિત્રો સાયકલની સીટ પકડીને દોડે. જો સાયકલ એક બાજુ નમી જાય તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલને પકડવાનું અને સાથે દોડવાનું આનંદ મળે. સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે? તો થોડું આંચકું ખાઈને પૈડું આગળ ચાલવા માંડે, પૈડું આડું થઈને સાયકલને અટકાવી દે, પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાઈ જાય. 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? લખો. લેખકના મતે પડ્યા વગર સાયકલ ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું. આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો. ચાલો પ્રશ્ન નંબર 6. 5-6 વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો લખો. લેખકના મતે સાયકલ પર પ્રથમ વાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવું, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબુ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કોઈ અન્ય સાથે સરખાવવાનું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. હવે બીજું, લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? તો લખો. લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ જુએ નહીં, તેથી ખડાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કંઈ વાંધો ન આવે, પરંતુ બજારે પડેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાચા વાક્ય સામે રાઈટ કરો. તો પહેલામાં લખો, સાયકલનું એકાદ અંગ તો ખવાયેલું, તો એમાં લખો સાયકલનો એ સ્પેર પાર્ટ બગડેલો હોય. પછી બીજામાં લખો, પહેલાના સામે રાઈટ, ક્યારે સાયકલ છેતરીને નીચે પણ પછાડે. પછી ત્રીજામાં પણ પહેલાના સામે રાઈટ લખો વિદ્યાર્થી મિત્રો. ચોથું, સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે એટલે સાયકલ ચલાવી આજે મામૂલી ઘટના છે. 5મું, સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે સાયકલ ચલાવી એ જેવી તેવી વાત નથી. ચાલો, જોડણી આ રીતે આપેલી છે, તમે સુધારીને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો જોઈને. પછી છે સમાનાર્થી શબ્દો. પ્રશ્ન નંબર 10, સમાનાર્થી શબ્દો લખો. આશ્ચર્ય તો લખો નવાઈ, અચંબો, અદ્ભુત તો કે આશ્ચર્યકારક અને અલૌકિક. આખરે તો કે અંતે અને છેવટે. કઠિન તો કે અઘરું અને મુશ્કેલ. સંતોષ તો કે તૃપ્તિ અને સુખ. લાહવો તો કે લાવ અને ઓરતો. નદી તો કે સરિતા અને તરીનો. પરવા તો કે દરકાર અને ગરજ. વટ તો કે ટેક પણ. જરાક તો કે થોડું અને લગે. ચલો, વિરોધી શબ્દ તો લખો. ઉગતી તો કે આથમથી. સ્મરણ તો કે વિસ્મરણ. ભાગ્ય તો કે દુર્ભાગ્ય. વહાલું તો કે દવલું. કાઠું તો કે નરમ. મુખ્ય તો કે ગૌણ. ફરજિયાત તો કે મરજિયાત. કમેળ તો કે સુમેળ. કોરી તો કે ભીની. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગા, તો લખો ખડાવડ. ભાગોળ આગળનું મેદાન તો કે પાદર. ત્રીજું, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને આસપાસ ફરવું તો કે પ્રદક્ષિણા. સરખી ઉંમરનું તો કે સમવયસ્ક. કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું તો કે ભાડું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તો કે ઘરગથ્થું. લોખંડને આકર્ષવાના ગુણધર્મવાળું એક દ્રવ્ય તો કે લોહ ચુંબક. સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું તો કે સેપ્ટિક. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તો કે તગારું. સાયકલને લગાડેલું ભાર મૂકવા ઘોડી જેવું સાધન તો કે કેરિયર. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તો કે ઘરગથ્થું. ચાલો વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ લખી શકો છો જોઈને તમે. ફિલ્મ ઉતારવી તો કે ફજેતી થવી. વર્ગખંડમાં ચાલતા વિદ્યાર્થીનો પગ લપસતા અન્ય વિદ્યાર્થીઓ તેની ફિલ્મ ઉતારી. પેટમાં શેરડા પડવા તો કે બીકથી ચોંકી જવું. એ મેળામાં ઊભા ચકડોળમાં પહેલી વાર બેઠેલ વ્યક્તિ ચકડોળ ગોળ કરીને નીચે આવે ત્યારે તેના પેટમાં શેરડા પડતા હોય છે. ત્રીજું, મેળ પડવો તો કે સંપ કરવો. બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું. ચોથું, નજર ફેરવી તો કે દૂર સુધી જોવું. પ્રશ્ન નંબર 14, રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. જો વિદ્યાર્થી મિત્રો, જોઈને તમે લખી શકો છો આ રીતે વાક્ય બધા. આપણે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું વાક્ય પણ તમે આવી રીતે લખી શકો છો. ત્રીજું અને ચોથું વાક્ય, પાઠનું વાક્ય અને તમારું વાક્ય, આવી રીતે ફેરફાર કરીને તમે લખી શકો છો. ચાલો, પ્રશ્ન નંબર 15 છે, નીચેના શબ્દોના અર્થભેદ જણાવો. આવી રીતે આજ તો કે આજે. આજ તો કે આ સિવાય કોઈ નહીં. પહેલા તો કે પ્રથમ. પહેલા તો કે પૂર્વ. દાંડિયા તો કે દાંડી પીટનારા અને
દાળિયા તો કે એક ઉપર રોજ ઉપર કામ કરનાર. પછી આટો તો કે લોટ અને આંટો તો કે ચકરાવો. સાંજ તો કે સંધ્યાકાળ અને સાજ તો કે ઉપયોગી સરસામાન. સાંભળવું તો કે શ્રવણ કરવું અને સાંભળવું તો કે યાદ આવવું. આંગળા તો કે આંગળીઓ અને આંગળા તો કે બારણાનો કડો. ચિત્તા તો કે ફિકર અને ચિત્તા તો કે ચેત. શરત તો કે કરા અને શરત તો કે ધ્યાન. ચાલો જોડણી ધ્વનિ છૂટી પાડીને આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો અને ધ્વનિ જોડીને પણ શબ્દ બનાવીને લખી શકો છો. અને છેલ્લો પ્રશ્ન છે, નીચેના શબ્દને શબ્દકોશમાં ગોઠવો. આવી રીતે જોઈને તમે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.